નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વિદ્યાકુંજમાં ત્રિદિવસીય નવરાત્રીનું આયોજન। વિદ્યાકુંજ સંકુલ અડાજણની ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે તારીખ 4, 5 અને 6 દરમિયાન 3 દિવસીય નવરાત્રી ગરબાનું આયોજન વિદ્યાકુંજના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું। આજે પ્રથમ દિવસે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં અંબાના ચોકમાં ગરબે રમ્યા હતા। વિદ્યાર્થીઓને પોતાના સાથી મિત્રો સાથે ગરબે રમવાની ખૂબ મજા આવી। વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ એક્શનમાં છોકરા છોકરીઓને પ્રથમ 5 ક્રમની ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। વિદ્યાકુંજના મેનેજિંગ શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, આરટીનો લાભ લીધો હતો અને સાથે વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। આ સંપૂર્ણ આયોજનમાં વિદ્યાકુંજના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના આચાર્ય મિત્રોની શિક્ષક મિત્રોએ તમામ પ્રકારની વ્યવસ્થા સંભાળી હતી। તારીખ 5 અને 6ના રોજ પણ સાંજે 6:30 થી 9 સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાકુંજના સંકુલ નિયામક શ્રી મહેશભાઈ પટેલે સમગ્ર આયોજનમાં માર્ગદર્શન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। મારું નામ હિતેન્દ્ર પટેલ છે। મારી શાળાનું નામ વિદ્યાકુંજ સ્કૂલ છે। વિદ્યાકુંજ સ્કૂલ પ્રતિવર્ષ નવરાત્રિનું ભવ્ય આયોજન કરે છે। આ વર્ષે પણ ત્રિદિવસીય ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે। વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી રમી રહ્યા છે। આજે પ્રથમ દિવસ છે। લગભગ 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને વાલીઓ પણ ખૂબ ઉત્સાહથી બાળકોને તૈયાર કરીને શાળામાં મોકલી આપ્યા છે।